ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે અને ઘણી બધી સીટો ભારતીય જનતા પાર્ટી માટે માથાનો દુખાવો બની છે. સૌથી વધારે ચર્ચા જે સીટની થઈ રહી છે એ છે રાજકોટ લોકસભા બેઠક. જ્યાં પરસોત્તમ રૂપાલાએ એક ટિપ્પણી કરી અને પછી વિવાદ શરૂ થયો અને ક્ષત્રિય સમાજ જેણે આંદોલનો કર્યા, રાજકોટની અંદર રેલી કરી, મહાસંમેલન કર્યું. ગઈકાલે રાત્રે ગાંધીનગરની અંદર બેઠક થઈ. સી.આર. પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી સહિતના જે આગેવાનો હતા, રાજકીય નેતાઓ, એ આ બેઠકની અંદર હાજર હતા. સંકલન સમિતિ આ બેઠકની અંદર પહોંચી હતી અને સંકલન સમિતિએ પણ એક જ સૂરમાં એ વાત કહી છે કે હવે કોઈ પણ ભોગે અસ્મિતા મુદ્દે જે ટિપ્પણી થઈ છે એમાં સમાધાન અમને નથી ખપતું. બસ પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ થાય એ જ અમને ખપે છે. અને આ જ મુદ્દે રાજકોટની અંદર જે પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે એના વિશે વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે સિનિયર જર્નલિસ્ટ કૌશિક મહેતા. કૌશિકભાઈ, જમાવટમાં સ્વાગત છે. સવાલ મારો આપને એ જ છે કે પરસોત્તમ રૂપાલા, એક તરફ ગાંધીનગરની અંદર બેઠક થાય છે, રાત્રે 1:30 વાગે પરસોત્તમ રૂપાલા ટ્વીટ કરે છે કે રાજકોટના દિલમાં ભાજપ, અબકી બાર 400 પાર. અને આજે શક્તિ પ્રદર્શન સાથે જાગનાથ મંદિરમાં માથું ઝુકાવી, શીશ નમાવી અને એ નીકળ્યા છે, સભાને સંબોધન કરવાના છે અને ફોર્મ ભરવાના છે. આ પરિસ્થિતિ કઈ પ્રકારની સર્જાઈ રહી છે? ના, એટલે ભાજપના ઇતિહાસમાં કદાચ પહેલી વાર ચૂંટણી સમયે આવી પરિસ્થિતિ ઊભી થઈ છે. ભાજપે ઘણા આંદોલન કર્યા છે અને જોયા પણ છે. નવનિર્માણમાં ભાજપ પોતે સામેલ હતી. પાટીદાર આંદોલન એમની સામે થયું હતું. લેવા પટેલોએ પણ નરેન્દ્ર મોદી સામે ખાંડા ખખડાયેલા. પણ આટલી હદે ગૂંચવણભરી સ્થિતિ નહોતી સર્જાઈ જેવી રાજકોટની બેઠક માટે ક્ષત્રિયો અને રૂપાલા ની જે સમસ્યા થઈ છે એ બહુ બહુ અસમંજસ ભરી છે. અને ઉકેલ કઈ રીતે લાવવો એ કાંઈ એનો રસ્તો નીકળતો નથી. આટલી બેઠકો થયા પછી પણ સમસ્યા છે. અને રવિવારે જે રતનપરમાં રાજપૂત સંમેલન થયું મોટી સંખ્યામાં, મને લાગે છે ક્ષત્રિયોના ઇતિહાસમાં આવું સંમેલન પહેલી વાર થયું છે. આટલી મોટી સંખ્યા, આટલો શિસ્ત, સંયમ, આ બધી રીતે તમે આ સંમેલનને જોવો તો મને લાગે છે કે ઐતિહાસિક સંમેલન ગણી શકાય. અને તરત જ બીજા દિવસે સરકાર સંકલન સમિતિ રાજપૂતોની છે એને મંત્રણા માટે બોલાવે. રાત્રે 2-2:30 વાગ્યા સુધી બેઠક ચાલે અને છતાં કોઈ ઉકેલ ન નીકળે. એનો મતલબ એમ છે કે ક્યાંક રસ્તો ચૂકાઈ ગયો છે અને પડદા પાછળ બીજી રમતો ચાલી રહી છે. અને સૌથી મહત્વની વાત એ છે કે સરકાર, આ આખું આંદોલન છે ને ચહેરા વગરનું છે. કોઈ એક લીડર એવો નથી કે જેની પાછળ આ બધું ચાલે છે, પણ અનેક નેતાઓ સાથે થયા છે. જેમ રાજપૂતના 92 જેટલા સંગઠનો છે એની એક કોર કમિટી બની છે અને એની નીચે આ બધી વાત ચાલે છે. એટલે એડ્રેસ કોને કરવું એ પણ બહુ મોટી સમસ્યા છે. ભાજપે પ્રયત્ન શરૂઆતમાં ન કર્યા એનું આ પરિણામ છે. ભાજપની આંતરિક ખટપટ સૌથી મોટું કારણ છે. જે રીતે જયરાજસિંહને ત્યાં બેઠક થઈ અને વાત વધારે વણસી, એ પછી પણ કાઠી સમાજની પ્રેસ કોન્ફરન્સ ભાજપના કાર્યાલયમાં થાય. આવા જે 2-3 પ્રસંગો એવા બન્યા છે એનાથી એવું સ્પષ્ટ લાગે છે કે પડદા પાછળ ભાજપ અને ભાજપની પણ આ લડાઈ છે. આંતરિક જે ખટપટ છે. કેટલાક લોકોને રસ છે કે રૂપાલાને નુકસાન થાય, રૂપાલા મેદાન છોડી જાય. એટલે બે રીતે ભાજપે આ સમસ્યાને એડ્રેસ કરવાની છે. એક તો રાજપૂત આખો સમાજ છે અને બીજી બાજુ આંતરિક ખટપટ પણ છે. એટલે આટલી ગૂંચવણ પરિસ્થિતિ પહેલી વાર ભાજપ માટે સર્જાઈ છે અને ઉકેલ જડતો નથી અને માંગ એકની એક જ દોહરાવાઈ રહી છે. પણ સૌથી મહત્વની વાત એ છે કે રવિવારે રાજપૂત મહાસંમેલનમાં એક મુદ્દત પાડવામાં આવી કે 19 તારીખ સુધીનું અલ્ટિમેટમ. 19 તારીખે ફોર્મ પાછું ખેંચવાની તારીખ છે એ સમજી શકાય, પણ 19 તારીખનું અલ્ટિમેટમ શું કામ? આ થોડું રહસ્ય છે. અને પદ્મિની વાળાએ ગઈકાલે સાંજે પછી એમની એક ક્લિપ પણ વાયરલ થઈ કે આવું અલ્ટિમેટમ કેમ આપવામાં આવ્યું? 16મીએ જો ફોર્મ ભરે છે તો ત્યારે જ વિરોધ કરવો જોઈએ તમારે, પછી કોણ ફોર્મ પાછું ખેંચશે? આ બહુ મહત્વનો મુદ્દો છે. એટલે એનો મતલબ એવો લાગતો હતો કે કઈક ભૂમિકા બંધાઈ રહી છે. ક્યાંક કોક અણસાર છે કે
આ ઉકેલ આનો આવશે. પણ ગઈકાલની મીટિંગ રાત્રે મોડી રાત સુધી થઈ અને છતાં ઉકેલ નથી આવ્યો. એનો મતલબ એમ છે કે હજી આ સમસ્યા ઉકેલાય એવી શક્યતાઓ જેટલી ભાજપ જોતો હતો અથવા તો આમ સમાજ જોતો હતો એવું નથી ચિત્ર. અને આંતરિક ખટપટનો ઉકેલ કેમ લાવવો એ પણ એટલો જ મોટો પડકાર છે. એટલે આ બંને બાબતો વચ્ચે આખી વાત ઊભી રહી છે. એટલે હવે કઈ દિશામાં આંદોલન જશે? રાજપૂત કોર કમિટી એમ કે છે કે હવે તાલુકે અને જિલ્લે પણ સંમેલનો થશે. પણ બહુ અઘરું કામ છે બેન, કારણ કે આટલી સંખ્યા એકઠી કરવી એ બહુ મોટી વાત હતી, થઈ એ બહુ મોટી સફળતા છે. પણ હવે ફરી આવા સંમેલનો યોજવા એ આયોજનની દ્રષ્ટિએ પણ મુશ્કેલ હોય છે. તો આ 16મી તારીખ એટલે કે આજે ફોર્મ ભરાશે ને 19 તારીખ વચ્ચે શું થવાનું છે એ બહુ મહત્વનું છે. હવે શું થઈ શકે છે, શું થશે, શું થવું જોઈએ એની આપણને પૂરી જાણકારી નથી. પણ કાંઈક અંદર ખાને રંધાઈ રહ્યું છે એવું લાગી રહ્યું છે, એવો અણસાર આવે છે. ગઈકાલની જે બેઠક હતી એમાં સી.આર. પાટીલ અને જે રાજકીય નેતાઓ હાજર હતા. સી.આર. પાટીલ એવું કહ્યું કે પરસોત્તમ રૂપાલાએ 2 વાર માફી માંગી છે અને મેં પણ હાથ જોડીને માફી માંગી છે, એટલે ક્ષત્રિય સમાજ મોટું મન રાખે અને માફી આપી દે. સંકલન સમિતિના જે આગેવાનો હતા એમનું એવું કહેવું છે કે અસ્મિતા પર ટિપ્પણી થઈ છે એટલે કોઈ પણ ભોગે અમને સમાધાન નથી જોઈતું. ત્યારે જે નેતાઓ છે ગાંધીનગરમાં જે બેઠક મળી એ નેતાઓ એમણે એવું કહ્યું કે હવે અમે આ મુદ્દો હાઈકમાન્ડ સુધી લઈ જઈશું. હમણાં જ અમારી વાત ગીતાબા પરમાર સાથે થઈ. ગીતાબાએ પણ એવું કહ્યું કે જ્યારે અમે જૌહરની વાત કરી રહ્યા હતા ત્યારે હાઈકમાન્ડે અમને એવું કહ્યું હતું. એટલે હવે હાઈકમાન્ડને એમણે ખુલાસો નથી કર્યો કે કોણ, અમિત શાહ પણ હોઈ શકે અને નરેન્દ્ર મોદી પણ હોઈ શકે. એટલે હાઈકમાન્ડે મને આશ્વાસન આપ્યું છે, મને ફોન કર્યો છે ને એવું કહ્યું છે કે તમારો વાળ હું વાંકો નહીં થવા દઉં. હાઈકમાન્ડ એક તરફ આપણે જોઈ રહ્યા છીએ કે પરસોત્તમ રૂપાલા મોડી રાત્રે ટ્વીટ કરે છે, એમના જે સ્ટેટમેન્ટ આવે છે એટલે લાગતું નથી કે પોતાની ઉમેદવારી પાછી ખેંચશે. બીજી તરફ આ મુદ્દો હાઈકમાન્ડમાં જઈ રહ્યો છે, ક્ષત્રિય સમાજનો વિરોધ એક તરફ છે. હાઈકમાન્ડ જે છે એ હવે શું કરવાના મૂડમાં હોય, આપને શું લાગી રહ્યું છે, આપના જે અનુભવો છે એ પ્રમાણે કે હવે આ મુદ્દો અમિત શાહ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુધી પહોંચ્યો છે, પાર્લામેન્ટરી બોર્ડની વાત આવી છે, શું નિર્ણય આ બોર્ડ તરફથી લેવાઈ શકે છે? કારણ કે ક્ષત્રિયો ઝૂકવાના મૂડમાં નથી. મને લાગે છે કેટલાક પ્રયત્નો તો થઈ રહ્યા છે. માની લો કે રાજકોટ યુવરાજે જે રીતે વાત કરી, માંધાતાસિંહે, જામ સાહેબે એક દિવસમાં એમનું નિવેદન બદલી નાખ્યું. કચ્છના મહારાજા ભાજપની તરફેણમાં છે, વાંકાનેરના કેસરી દેવી એ પણ એમ કે, અને ગઈકાલે રાતનું જ જે ડેવલપમેન્ટ છે એ વધારે છે કે રાજસ્થાનના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર દિયા કુમારી આજે રાજકોટમાં હાજર રહેવાના છે અને કેસરી દેવો જ સાથે એમને ખાસ હેલિકોપ્ટરમાં તેડવા પણ ગયા, સમજાવી અને લાવી રહ્યા છે. આવા સમાચાર છે. હવે આજે આપણી વચ્ચે ત્યાં રાજકોટમાં જોવા મળે છે કે કેમ એ પણ બહુ મહત્વનો, કારણ કે રાજસ્થાનથી કોઈ ક્ષત્રિય આગેવાન આવે ને એમાં જો મહિલા અગ્રણી આવે તો એ મોટી ઘટના ગણી શકાય. એટલે એ રીતના પ્રયત્નો તો ચાલે છે, પણ હજી અસરકારકતા જે જમીન ઉપર દેખાવી જોઈએ એ નથી. એટલે આ મામલો છેક હવે દિલ્હી સુધી પહોંચ્યો છે. અને આશ્ચર્યની વાત એ જ છે કે નરેન્દ્રભાઈ અથવા તો અમિત શાહ આમાં કેમ કોઈ ઉકેલ લાવી શકતા નથી. આ બહુ મહત્વની વાત છે, કારણ કે અનેક વાર ભાજપના મોવડી મંડળે આવા પ્રશ્નોનો ઉકેલ લાવ્યા છે. યેન કેન પ્રકારે સામ દામ દંડ ભેદ જે કયો એ રીતે ઉકેલ, આનાથી પણ અઘરા ઉકેલો આવી શક્યા છે. હજી સુધી નથી આવ્યો એ બહુ આશ્ચર્યજનક છે. અને બીજું કે હવે રૂપાલાને બદલવા ભાજપ માટે શક્ય એટલે નથી કે પક્ષનું જે તાણાવાણા છે, પક્ષની જે ઇમેજ છે, શિસ્ત ની જે વાત છે એ બધું તૂટે એક સાથે. કારણ કે હજી આજે પણ ઘણી બેઠકો ઉપર આંતરિક અસંતોષ છે. એટલે રૂપાલાને બદલવા શક્ય નથી તો ઉકેલ શું શક્ય? તો રાજપૂતને તમારે મનાવવા જ પડે. હવે આ જે મનાવવાની વાત છે એમાં ફોર્મ્યુલા શું હોઈ શકે એનો હજી સ્પષ્ટ રૂપરેખા આપણી સામે આવી નથી, અથવા તો કોઈ હજી તૈયાર કરી નથી. આ બે વસ્તુઓ છે. કારણ કે 2 વાર માફી માંગે એ સિવાય પણ માફી, અને બીજું બહુ મહત્વનું પીટી જાડેજાએ સંમેલનમાં જે કહ્યું કે ભાઈ લાલ બાપુએ જે
રાજપૂતોમાં બહુ સન્માનજનક સંત ગણાય છે. એમણે મને 3 વાર બોલાવ્યો અને મેં એમને એમ કહ્યું કે તમે રૂપાલાને કહો કે ફોર્મ પાછું ખેંચી લે. એટલે લાલ બાપુની જે ભૂમિકા બહુ પોઝિટિવલી દેખાઈ રહી હતી કે ભાઈ આ ઉકેલ લઈ આવી શકશે અને આ સંમેલન પૂરું થાય ત્યાં સુધીમાં કોઈ તકતો ઘડાઈ જશે. પણ મને લાગે છે એ વિકલ્પ પણ હવે રહ્યો નથી એવું લાગે છે. અને પદ્મિની બાની જે વાત છે એ મુદ્દો એટલો મહત્વનો છે કે શું કઈ અંદર કોઈ વાત બની રહી છે, કાં તો ફાટા પડી રહ્યા છે, શું છે એ હજી સ્પષ્ટ થતું નથી. પણ જો ઉકેલ નહીં આવ્યો તો વર્ગ વિગ્રહનો પૂરેપૂરી સંભાવના છે. આનાથી વાત વણસી જાય એવી સ્થિતિ પણ આવી શકે છે. મને લાગે છે કે નરેન્દ્રભાઈ કે અમિતભાઈ આમાં રસ લેવો જ પડશે અને એન કેન પ્રકારે રાજપૂતોને એમણે સમજાવવા પડશે. કારણ કે રાજપૂતો રાજસ્થાન, MP, મહારાષ્ટ્ર, યુપી, બિહાર ઘણી જગ્યાએ અસરકારક રીતે મતદાર એમનો છે અને ઘણી જગ્યાએ નિર્ણાયક સ્થિતિમાં પણ છે. ગુજરાતમાં એવી બહુ ઓછી બેઠક છે, 2 કે 3 જ બેઠક છે. પણ એક નેરેટિવ જો ઉભો થઈ જાય કે ભાજપની વિરુદ્ધ રાજપૂત, તો સમસ્યાઓ જાજી થાય એમ છે. એટલે ઉકેલ લાવવો પડે એમ છે. હવે ઉકેલ આ જ છે કે ઉકેલ તે જ છે એ નથી નક્કી થતું. બહુ અઘરું છે કેવું આમાં. પણ ઉકેલ લાવવો તો પડશે. નહીતર ભાજપને આ ચૂંટણીમાં તો ઠીક છે, માની લો કે રૂપાલા ને ઓછી લીડ મળી કે ઓછા મતે જીત્યા, આપણે એમ ગણી લઈએ. નિર્ણાયક રાજપૂત સમાજ નિર્ણાયક આ બેઠક ઉપર નથી એવું પણ માની લઈએ. પણ પછી આ ચૂંટણી પૂરી થયા પછી નાની મોટી ચૂંટણી, પાલિકાની ચૂંટણી હશે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ને પછી ધારાસભા, એ બધામાં જો રાજપૂત સમાજ માન્યો નહીં અને વિરુદ્ધમાં જાય તો ભાજપને પાછું ન ભરી શકાય એવું નુકસાન થઈ શકે છે. એટલે પણ આ ઉકેલ જરૂરી છે. પણ તમારો પ્રશ્ન છે ને એ અનુત્તર એટલે છે કે સમજાતું નથી કે શું થશે. આવો પ્રશ્નાર્થ ચિહ્ન ગુજરાતના રાજકારણમાં ઘણા વર્ષો પછી સર્જાયો છે. એટલે સ્થિતિને કડવી આમે બહુ મુશ્કેલ છે. કારણ કે કોઈ પણ પક્ષે ક્યાંયથી કોઈ એવું કહેતું હોય કે સૂત્રોએ આમ કીધું તો એ ભારતીય જનતા પાર્ટી છે અને એના સૂત્રો બહુ જ ઓછા છે. એ બહુ વાસ્તવિકતા છે. અને જ્યારે આપણે કોઈ ધારણા કરતા હોય કે આવું થશે અને એનાથી કંઈક અલગ જ ભારતીય જનતા પાર્ટી કરતી હોય છે. પદ્મિની બાની આપણે વાત કરી, પદ્મિની બાનો જે ઓડિયો વાયરલ થયો ત્યાર પછી ગીતાબાની પણ એક ઓડિયો ક્લિપ આવી અને આ બધાની અંદર એ બંને બહેનો સંકલન સમિતિ પર સવાલ ઉઠાવી રહી છે. અને સંકલન સમિતિ પર સવાલ ઉઠે, શંકા થાય એ સ્વાભાવિક પણ છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓ અમુક છે જે સંકલન સમિતિની અંદર જોડાયેલા છે. ગીતાબાનો આરોપ છે કે સંકલન સમિતિ છે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે અને એક તરફ સંકલન સમિતિ 16 તારીખે જે વિરોધ કરવો જોઈતો હતો એ 19 તારીખ સુધી લંબાવી રહી છે અને એવું કહી રહી છે કે 19 તારીખે જો કોઈ નિર્ણય ન આવે તો પછી અમે અમદાવાદની અંદર GMDC ગ્રાઉન્ડની અંદર આંદોલન કરીશું. એ મુદ્દા ઉપર પછી આવું છું. પણ પહેલા સવાલ એ છે કે શું ખરેખર સંકલન સમિતિ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ હોઈ શકે કે એવો કોઈ અંદર ખીચડી રંધાઈ રહી હોય કે આ મુદ્દો છે ધીમે ધીમે શાંત પડી જાય? એવું બની શકે. કારણ કે જયરાજસિંહને ત્યાં જે પ્રસંગ થયો સેમડામાં અને ત્યાં રૂપાલાએ જાહેરમાં માફી માંગી ત્યારે ભાવનગર નરેશે એમને ભાજપૂતો એવું નામાભિધાન કરેલું કે આ અમારા નથી પણ આ એટલે ભાજપના રાજપૂતો છે. ભાજપના રાજપૂતોની સમસ્યા એ છે કે એમાં ભૂપેન્દ્રસિંહથી માંડી R.K. જાડેજાના ઘણા બધા તમે નામ લઈ શકો. એમણે પ્રયત્નો 1-2 વાર કર્યા છે પણ નિષ્ફળ ગયા છે. અને પછી એમના ચહેરા ઉપર જે ભાવ જોવા મળે છે ને એ બહુ આ સ્થિતિ જેવો જ છે કે એમને જ્ઞાતિનો પણ સ્વીકાર કરવો છે અને ભાજપનો પણ માન રહે એવું કઈ કરવું છે. પણ બંનેમાં એ નિષ્ફળ જાય છે. વાત રહી સંકલન સમિતિની તો શંકા તો જાય છે. એ વાત પાકી છે કે તમે 16 તારીખે વિરોધ નથી કરતા અને 19 તારીખ સુધીની મહેતલ આપો છો એટલે કાંઈક વચ્ચે કોઈ વસ્તુ તમે રાખવા માંગો છો. હવે એ ઉમેદવારી જ પાછી ખેંચવી અથવા તો બીજી કોઈ ફોર્મ્યુલા સાથે પણ ઘડાઈ રહી છે. કોઈ સરકાર તરફથી કોઈ લાભાલાભ મળવા જોઈએ, ભાજપ તરફથી કોઈ લાભ મળે,
બીજા કોઈ સ્થાનો માટેની વાત થાય, આવી કોઈ ફોર્મ્યુલા થઈ રહી છે કે કેમ એ આપણને ખબર નથી. કારણ કે રાત્રે 2:30 વાગ્યા સુધી જો બેઠક ચાલે અને જો ઉકેલ ન આવે એનો મતલબ કે હજી ક્યાંક ખૂટે છે કોક વાત. એટલે સંકલન સમિતિ મળવા જાય અને પાછી વાત એની એ જ આવે એટલે કેટલીક શંકાઓ ઊભી થાય છે. પણ હજી સંકલન સમિતિ ભાજપની બી ટીમ છે એવું આપણે લેબલ તો નહીં લગાડી શકીએ, કારણ કે હજી એ માગણીમાં અડીખમ છે. એમાં જેમ ભાજપે સૂત્ર આપ્યું છે કે રાજકોટ રૂપાલા સાથે અડીખમ, એમ રાજપૂતોએ પણ અડીખમ છે કે અમારી માગણી આ એક જ છે ને એક જ છે ને એક જ છે. રાજકોટની અંદર જે મહાસંમેલન થયું, લાખોની સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. ક્ષત્રિય સમાજની જે મહિલાઓની ઓડિયો ક્લિપ આવી એ કહી રહી છે કે હવે પછી આ રીતના સંખ્યા ભેગી કરવી એ બહુ અઘરી વાત છે અને આયોજકો માટે પણ અઘરું છે કે ફરી એક વખત થાય. 19 તારીખ પછી અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડની અંદર સભા કરવાનું વાત કરણસિંહ ચાવડા કે સંકલન સમિતિના નેતાઓ કરી રહ્યા હતા. સવાલ આપને એ છે કે જીએમડીસી ગ્રાઉન્ડ છે એ અગાઉ પણ આંદોલનોનું સાક્ષી રહ્યું છે. જે રીતે જોઈ રહ્યા છીએ સંકલન સમિતિના આયોજનને, શું આપણે એવું કહી શકીએ કે રાજપૂત સમાજ જે છે એ પાટીદારોના રસ્તે જઈ રહ્યો છે અને હવે પછી જો નિર્ણય ના આવે તો પાટીદારો વાળી થશે? મને લાગે છે પાટીદાર આંદોલન સાથેની સરખામણી એટલે નહીં કરી શકીએ કારણ કે પાટીદાર સમાજ બધી રીતે સક્ષમ છે. આ બહુ મહત્વની વાત છે. હાર્દિક એનો ચહેરો હતો એ જુદી વાત છે, પણ એની પડદા પાછળ પટેલોનું બહુ મોટું સંગઠન, આર્થિક તાકાત, રાજકીય વજન બધું એની સાથે હતું. હવે જયારે તમે ક્ષત્રિયોની વાત કરો છો ત્યારે તમારે થોડો ઇતિહાસ જોવો જોઈએ. ગુજરાતનો ઇતિહાસ જુદો છે, દેશનો ઇતિહાસ જુદો છે. રાજપૂતો છે એ સત્તા નજીક રહેવા ટેવાયેલા છે, એટલે પેલા કોંગ્રેસ સાથે હતા, પછી જમીનદારી પ્રથા ગઈ, સાલિયાણા બંધ થયા, એ પછી થોડો રાજપૂત સમાજ કોંગ્રેસથી દૂર થતો ગયો અને ભાજપ સાથે જોડાયો અને આજે પણ ભાજપ સાથે છે. 2014ની ચૂંટણી, 2019ની ચૂંટણી, આખા દેશમાં તમે જુઓ કે રાજપૂતો ભાજપને મત આપી રહ્યા છે મોટી સંખ્યામાં. પણ ગુજરાતની તમે જો વાત કરો તો 2017માં 28 રાજપૂતો ધારાસભ્યો થયા હતા, પણ 2022માં 18 ને ટિકિટ મળી. એટલે થોડું પ્રમાણ ઘટ્યું છે એવું બીજા રાજ્યોમાં પણ ક્યાંક ક્યાંક જોવા મળે છે. એટલે રાજપૂતોને સત્તાથી દૂર રહેવું એ બહુ પસંદ નથી. આ બહુ સ્પષ્ટ વાત છે. રાજપૂતો મુખ્યમંત્રીઓ પણ બન્યા છે, વડાપ્રધાન પણ બન્યા છે, રાષ્ટ્રપતિ પણ બન્યા છે, ઘણું બધું રાજપૂતોને મળ્યું છે. પણ વર્ષોથી જે સત્તાથી ટેવાયેલા છે, સત્તાથી થોડા પણ દૂર થાય તો એ ખટકો રહે. એટલે આ આખા વાતાવરણમાં આ પણ એક મુદ્દો તમે એમાં ઉમેરી શકો, કારણ કે બિહારમાં ને હરિયાણામાં કેટલીક માગણીઓ આવી થઈ પણ છે કે અમારી વસ્તી મુજબ અમને સીટ મળવી જોઈએ. ગુજરાતમાં એવી માગણી નથી થઈ, એ જુદી વાત છે, મુદ્દો જુદી રીતે ચાલી રહ્યો છે. પણ પાટીદાર આંદોલનની જેમ ક્ષત્રિય આંદોલન આગળ વધી શકે એવું બહુ માનવું જરાક અઘરું છે, કારણ કે સંગઠન શક્તિ, આર્થિક શક્તિ, એ બધું આયોજન શક્તિ બધું હોવું જોઈએ તો તમે લાંબો સમય આંદોલન ચલાવી શકો. મને તો એવું પણ લાગે છે કે આવડું મોટું સંમેલન થયું હોય એટલે ઉભરો છે ને એ નીકળી ગયો હોય એવું પણ બને. હવે પાછો દૂધ, આ તો એવું છે, આ દૂધનો ઉફાળો તો આપણે ન કહી શકીએ, પણ ઉભરો એકવાર આવે અને પછી એ ઉભરો નીકળી જાય પછી પાછો ઉભરો લાવવો એ થોડી મુશ્કેલ ચીજ છે. વારંવાર તમે લોકોને એકત્ર કરવા એ સહેલું નથી. એટલે તાલુકે ને જિલ્લે મહાસંમેલનો કરવા એ આસાન નથી ને એ દિશામાં રાજપૂતની આ જે સંકલન સમિતિ છે એમની તૈયારી કેટલી છે એનો પણ આપણને અંદાજ નથી. પણ એક વાત નક્કી છે કે પડદા પાછળ રમતો ચાલી રહી છે. ભાજપની કેટલીક આંતરિક તાકાતો પણ એમાં સામેલ છે, આ બહુ સ્પષ્ટ છે. એટલે મેં અગાઉ કહ્યું તેમ કે આ લડાઈ બે પ્રકારની છે. એટલે આ આંદોલન કેટલું ખેંચાય એના અંગે શંકા કુશંકા થઈ શકે એમ છે. એટલે ભારતીય જનતા પાર્ટીએ હવે બે મોરચે લડવાનું છે. એક પોતાની આંતરિક
શક્તિઓથી લડવાનું છે, જે આંતરિક ખટપટ ચાલી રહી છે, અને બીજું એ કે રાજપૂતો વિરોધ કરી રહ્યા છે. ચોક્કસથી રાજપૂતોને સ્થાન નથી મળ્યું. આવું ઘણી બધી વખત આપણે સંમેલનમાં, રેલીમાં જોયું, ત્યારે ક્ષત્રિય આગેવાનો પણ બોલી રહ્યા હોય. એટલે ઉપેક્ષાનો ઉકળાટ તો છે જ, પણ સવાલ એ છે કે આ આખી જે સ્થિતિ છે એનો વિપક્ષ ફાયદો ઉઠાવી રહ્યો છે. કોંગ્રેસ આક્રમક દેખાઈ રહી છે. કોંગ્રેસની આ આક્રમકતા પરેશ ધાનાણી હજુ જોતોની સ્થિતિ વચ્ચે છે કે જો પરસોત્તમ રૂપાલા ફોર્મ ન ભરે તો, પણ હવે એવું તો કશું છે ના નહીં. ના, હવે નક્કી છે. હા, એટલે હવે પરેશ ધાનાણી પણ બપોરે 4 વાગ્યે ફોર્મ ભરવાના છે, એવું એમનું જ ટ્વીટ ગઈકાલે સામે આવ્યું. આટલી આક્રમકતા કોંગ્રેસની અંદર દેખાઈ રહી છે. સ્વાભાવિક રીતે આપણે જોયું છે કે આંદોલનોથી જ કોંગ્રેસ ફાયદો ઉઠાવતી હોય છે, અને નેતાઓ પણ એવું કહી રહ્યા હોય છે કે હા, આંદોલન છે તો અમે એનો ફાયદો ઉઠાવી અને આગળ વધીશું. આ આક્રમકતા કોંગ્રેસને ફળશે કે કેમ? સામાન્ય રીતે છે ને, ચૂંટણીમાં કોઈ મુદ્દો તમારે જોઈએ. સુબ્રમણ્યમ સ્વામી ભાજપમાં હવે અદેખા બની ગયેલા જે નેતા છે, એમણે એક ઇન્ટરવ્યુમાં બહુ સરસ વાત કરેલી કે સરકારના કામથી ચૂંટણી જીતાતી નથી, પણ કોઈક લાગણીશીલ મુદ્દો હોય ને તો તમને માઇલેજ મળે છે. કોંગ્રેસ આ મુદ્દાનો કેટલો ફાયદો ઉઠાવી શકશે એ શંકા છે. પણ આ મુદ્દો તો છે, એ વાત પાકી છે. કારણ કે મોંઘવારી, બેરોજગારી, શિક્ષણ, આરોગ્ય, આ બધા મુદ્દાઓ બેઝિક છે. પણ કોંગ્રેસે ઉઠાવ્યા તો કરે છે, પણ પ્રજામાં એની અસર જોવા નથી મળતી. એના ઘણા બધા કારણો છે, એ જુદો વિષય આપણે મૂકી દઈએ. પણ પરેશ ધાનાણી જે રીતે લડાયક છે ને, એના કારણે આ ચૂંટણી બહુ ઇન્ટરેસ્ટિંગ થવાની છે. અને જો રાજપૂતો ભાજપ વિરુદ્ધ ગયા, અત્યાર સુધી હજી નથી ગયા, અથવા તો એવું કે છે કે અમને ભાજપ સામે કે નરેન્દ્રભાઈ સામે વાંધો નથી, રૂપાલા સામે જ વાંધો છે, પણ રૂપાલાની ઉમેદવારી નહીં બદલાય તો પછી એ ભાજપ સામે આવી શકે, એવો પણ અણસાર એમણે આપ્યો છે. અને એ જો કોંગ્રેસ તરફ વળે તો નુકસાન ડબલ થઈ શકે. કારણ કે આમાં બે ત્રણ શક્યતાઓ છે કે એક, રાજપૂતો અડગ રહ્યા તો સામે પટ્ટલો એકઠા થઈને મતદાન કરે, એવું પણ બની શકે. ઓબીસી સમાજ કોની પડખે રહે, આમ ભાજપ તરફે રહે છે, અને એવા પ્રયત્નો પણ થયા છે કે એકજૂટ થાય, એટલે એનો પણ ફાયદો ભાજપને સામે મળી શકે. અને બીજું સૌથી મહત્વની જે વાત એ છે કે આ બે પક્ષની, એટલે રૂપાલા અને રાજપૂતની લડાઈ ભલે રહી, પણ આમ સમાજમાં અત્યારે તમે કોઈ રાજકોટમાં આવીને કોઈને પૂછો, ગમે તેને, કે ભાઈ હવે આનું શું તમે જુઓ છો, એમ કે શું લાગે છે તમને, તો એમ કે છે કે ભાઈ મામલો હવે રફે દફે થાય તો સારું, બહુ ખેંચાઈ ગયો છે. આવી જે એક જનરલ સમાજમાં જે આખી લાગણી ઉભી થઈ છે ને, એને બંને પક્ષે સમજવી પડે છે. કારણ કે આ વર્ગ વિગ્રહ સુધી લઈ જાય એવો મુદ્દો છે. આ ખાલી રૂપાલા અને રાજપૂત વાળો મુદ્દો નથી. જ્ઞાતિનો બેઝ ઉપર આગળ વધી શકે છે. પણ કોંગ્રેસની જ્યાં સુધી વાત છે, ત્યાં સુધી પરેશ ધાનાણી બહુ લડાયક નેતા છે. એમણે 26 વર્ષની ઉંમરે રૂપાલાને અમરેલીમાં હરાવેલા. એનો મનોવૈજ્ઞાનિક થોડોક ફાયદો એમને, એ જ કહેવાય, એવો એમને મળી શકે. અને ત્યારે રૂપાલાએ એમ કહ્યું હતું કે ધાનાણી તો દૂધ પીતું બચ્ચું છે, અને એ દૂધની બોટલ લઈને બધો પ્રચાર કર્યો હતો એમણે. એટલે એ નાટકીય અંદાજમાં, જેમ રૂપાલા નાટકીય અંદાજમાં પ્રવચનો કરતા હોય છે, એમ નાટકીય અંદાજમાં ધાનાણી પ્રચાર કરવા ટેવાયેલા છે. એટલે આ જે મુદ્દો છે એનો ફાયદો કોંગ્રેસને મળી શકે, પણ કોંગ્રેસ કેટલો ઉઠાવી શકે એ પાછો જુદો પ્રશ્ન છે. કારણ કે રાજકોટમાં અમારે નેતા એટલા ચોખ્ખા છે કોંગ્રેસમાં. તમે જુઓ કે ધાનાણીને મનાવવા ગયા તો કગથરા અને અતુલ રાજાણીને એ આખું જૂથ ગયું હતું, પણ હેમાંગ વસાવડા અને ઇન્દ્રનીલ રાજગુરુ ને એ જે બધા ચોક્કાઓ છે, એ ક્યાંય હજી ચિત્રમાં એ રીતે આવ્યા નથી. અને જ્યારે નામ જાહેર થયું ધાનાણીનું, ત્યારે પણ જે ફટાકડા ફોડવામાં આવ્યા એમાં પણ આ જ ચહેરા દેખાતા હતા, જે નહોતા ચહેરા એમને મનાવવા ગયેલામાં, એ નહોતા જ. એટલે કોંગ્રેસની આ વર્ષો જૂની આ સમસ્યા તો રહી છે. અને સૌથી મહત્વની વાત એ છે કે રૂપાલાએ તો આખા મત વિસ્તારમાં પૂરું ચક્કર મારી લીધું છે અત્યાર સુધીમાં, ફોર્મ ભર્યા પહેલા જ. અને ધાનાણી આજે ફોર્મ ભરશે ત્યારે તો એને બીજો રાઉન્ડ શરૂ કરી દીધો હશે. એટલે એ રીતે થોડું ધાનાણી માટે પણ મુશ્કેલ, એટલે દોડમાં થોડા એ પાછળ છે.
પાછળ છે. પણ આ મુદ્દાનો જો અસરકારક રીતે એ ફાયદો, લાભ કે ગેરલાભ ઉઠાવી શકે તો કોંગ્રેસને ફાયદો તો થાય. બહુ સીધી સાદી વાત છે. પણ હજી 3 દિવસ છે. આ 3 દિવસમાં મામલો કઈ રીતે તૂલ પકડે છે એની આપણે રાહ તો જોવી પડશે. હા, ને અમે હજુ 3 દિવસ એ બાકી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકોટની અંદર આવવાની એમની રેલી, એમની સભાઓ એ બાકી છે. ના, એ એટલે તો એ બેન 22મીએ છે, એટલે 19મીએ તો ફોર્મ પાછું ખેંચવાની છેલ્લી તારીખ છે. એટલે એ પહેલા તો મામલો નિર્ણાયક સ્થિતિમાં આવી જ ગયો હોય. કાં તો આ પાર કાં ઉસ પાર, બે જ એમાં તો પછી વાત રે. માની લો ફોર્મ ન ખેંચે તો રાજપૂતો વિરુદ્ધમાં જાય અને પછી સામ દામ દંડ ભેદની નીતિ અપનાવાય ભાજપ તરફથી તો અલગ વાત બને. અને એ વાત ક્યાં સુધી જાય એની કલ્પના કરવી અઘરી છે. એટલે રાજપૂતો અત્યારે કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી જો રૂપાલાની ઉમેદવારી પરત નહીં ખેંચે અથવા રૂપાલા પોતે 19 તારીખ સુધીમાં જો પરત નહીં ખેંચે તો અમે એમના વિરુદ્ધમાં મતદાન કરીશું. પણ જ્યારે તમે કોઈ પણ રાજપૂતને સવાલ પૂછો કે જો ઉમેદવારી પરત નહીં ખેંચવામાં આવે તો શું તમે કોંગ્રેસને મત આપશો, તો એવું કહી રહ્યા છે કે ના, અમે કોંગ્રેસને મત નહીં આપીએ. ભાજપનો અમારો વિરોધ નથી, પણ રૂપાલાનો વિરોધ છે. એટલે આ બધા જે આ પરિસ્થિતિ આખી જે સર્જાઈ છે કે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ નથી. એક તરફ એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે જો રૂપાલા ન ખેંચે તો અમે એવું સમજીશું કે ભાજપનો જ સમર્થન છે, એટલે અમે એનો પણ વિરોધ કરીશું. બીજી તરફ એવું કહી રહ્યા છે કે ના, ભાજપનો વિરોધ નથી. તો લાગે છે કે આ પરિસ્થિતિની અંદર પરેશ ધાનાણીના પક્ષમાં મત પડે, રાજપૂતો જઈ શકે ખરા? બે જ ઉપાય છે. તમે ભાજપ વિરુદ્ધ મતદાન નથી કરતા, માની લો કે નથી કરતા, તો તમારી પાસે કાં તો તમે મતદાન કરવા જ જતા નથી અથવા તો નોટામાં તમે જાઓ છો, એ પસંદ કરો છો. તો મને લાગે કે એનો કોઈ મતલબ નથી રહેતો. એમની હાજરી અથવા તો એમના વર્ચસ્વ બતાડવાની જે વાત છે એનો મતલબ રહેતો નથી. તમારે ક્યાંક તો રસ્તો ફંટાવવો પડશે કે તમારે સામે પક્ષે જઈ અને વધારે નુકસાન કરાવવું પડશે. કારણ કે તમે જો મતદાનથી અળગા રહો અથવા તો નોટાથી દૂર રહો તો એટલા જ મતનું નુકસાન છે. પણ એટલા મતો જો કોંગ્રેસને મળે તો નુકસાન ડબલ થઈ જાય. એટલે જો તમારે રૂપાલાને હરાવવાની સ્થિતિમાં લઈ જવા માટે આગળ વધવું હોય તો કોંગ્રેસને મત આપ્યા સિવાય બીજો કોઈ ઉપાય જ નથી. આ બહુ સ્પષ્ટ છે. અને એ રાજપૂતો ન જાણતા હોય એવું માનવાને કોઈ કારણ નથી. ત્યાં પણ ઘણા બધા સમજુ લોકો છે. કારણ કે અહીંયા સુધી તમે આંદોલનને લેવા પછી તમે ફુગાની હવા મતદાન ન કરીને કે નોટામાં જઈને કાઢી ન શકો તો સાવ તમારું કઈ મૂલ્ય જે અત્યારે તમને મનાવવા માટેના પ્રયત્નો ચાલે છે એ પછી ન થાય. ચૂંટણી પૂરી થાય ને પછી તમારું જે વર્ચસ્વ છે એ તૂટી પણ જાય, એવું બને. એટલે સવાલ એ છે કે રાજકોટ બેઠક છે એ ભારતીય જનતા પાર્ટી માટે સેફ સીટ ગણાય છે. ગઢ કહેવાય છે ભારતીય જનતા પાર્ટીનો. હવે જો પરસોત્તમ રૂપાલા પોતાની ઉમેદવારી પરત નથી ખેંચતા તો ક્ષત્રિય સમાજ જે છે એ અન્ય સમાજોને મનાવશે કે ભારતીય જનતા પાર્ટીની વિરોધમાં મત કરો. સવાલ અહીં એ છે કે પાટીદારો હંમેશા ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં રહ્યા છે. પાટીદારો ક્ષત્રિય સમાજની સાથે જશે ખરા? કારણ કે આગેવાનો સમર્થન આપી રહ્યા છે, પણ ઘણી બાબતો એવી પણ આવી છે કે એ પક્ષને પણ સમર્થન આપી રહ્યા છે. તો પાટીદારો ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં મતદાન કરી શકે ખરા? એટલે પરેશ ધાનાણી, લેઉવા પટેલ છે એ હિસાબે થોડો ઘણો તો એમાં ભાગ પડે, બહુ સ્વાભાવિક વાત છે. કડવા ને લેવાની પણ આ લડાઈ છે. કારણ કે 2009માં આપણે જોયું હતું આપણે કે કિરણ પટેલ સામે કુંવરજી બાવળિયા હતા કોંગ્રેસમાંથી, અને કુંવરજીભાઈનો કડવા પટેલ ઉમેદવાર છે એમ લેઉવા પટેલોએ વિરોધ કરેલો ને ખાસી એવી કુંવરજીભાઈને મદદ કરી હતી અને એનું પરિણામ ભાજપે ભોગવવું પડ્યું હતું. હવે કુંવરજીભાઈ ભાજપમાં છે, મંત્રી છે, એ અલગ વસ્તુ છે. પણ કડવા લેવાની લડાઈ ઘણી જગ્યાએ જોવા મળી છે. પણ આ સ્થિતિ જરા જુદી છે. કારણ કે આ દરબાર અને પટેલોનો મામલો છે, પટેલ ઉમેદવારનો મામલો છે, એમ પણ તમે કહી શકો. કારણ કે આ બંને પક્ષ વચ્ચે વર્ષોથી વેરઝેરના બનાવો બનેલા છે. કેટલાક વર્ષોથી આ શાંત થયું છે. બહુ સારી નિશાની છે કે સામાજિક વૈમનસ્યને ખલાસ થઈ ગયું.
પણ જો આ વાત આમનામ ઊભી રહે તો એ શરૂઆત થવાની છે ને પટેલો એકજૂટ થઈ અને ભાજપને મદદ કરે, પણ થોડો ભાગ તો ધાનાણી લઈ જાય બહુ સ્વાભાવિક છે, કારણ કે પટેલો બંને બાજુ વેચાયેલા છે, એટલે થોડો લાભ તો એને મળે. સાવ આઉટ એન્ડ આઉટ પટેલો ખાલી રૂપાલાને વોટિંગ કરે એવું તો માનવાને કારણ નથી. થોડો ઘણો લાભ તો પરેશ ધાનાણીને જરૂર મળે. અંતિમ સવાલ કૌશિકભાઈ, શું લાગે છે કે આ જે આખી પરિસ્થિતિ ભારતીય જનતા પાર્ટી માટે ઊભી થઈ છે, ક્ષત્રિયો વિરોધ કરી રહ્યા છે, અન્ય સમાજો પણ સમર્થન કરી રહ્યા છે, અને રાજકોટની અંદર કોંગ્રેસ જે છે એ પણ હવે આવી રહી છે, ભારતીય જનતા પાર્ટીએ જો આ આખી મેટરનો સુખદ નિવેડો લાવવો હોય તો શું કરવું પડે? ના, એટલે એમાં હવે જો ઉમેદવાર બદલવાનો જે રસ્તો છે એ તો હું માનું છું કે બંધ થઈ ગયો છે, કારણ કે હવે જો છેલ્લી ઘણી એવી જે અફવાઓ ચાલી કે ભાઈ મોહનભાઈ પટેલ ડમી ઉમેદવાર બને અને પછી છેલ્લી ઘડીએ એમનું નામ જાહેર કરવામાં આવે, પણ એ બહુ જોખમી અને ખતરનાક પ્રયોગ છે. એનાથી ભાજપને બહુ મોટું નુકસાન થાય. રાજપૂતોથી થઈ રહ્યું છે અથવા તો થવાનું છે એનાથી અનેક ગણું મોટું નુકસાન થઈ શકે, કારણ કે હજી ઘણી બેઠકોમાં અસંતોષનો પ્રશ્ન છે. એટલે એ રસ્તો મને લાગે છે કે નરેન્દ્રભાઈ કે મવડી મંડળ અપનાવે એવી શક્યતા તો નથી. હવે આઉટ એન્ડ આઉટ તમે એવું જ માની શકો કે રાજપૂતોને તમારે ગમે તે રીતે મનાવવા પડે. આ માંગણીની સામે કેટલીક બાબતો એમને ભેટ ધરવી પડતી હોય તો ધરી શકાય, પછી એ રાજકીય હોય કે બીજી કોઈ રીતે હોય, અથવા તો પછી ભાજપે દેશના અન્ય ભાગમાં જે રીતે વિપક્ષ સામે કેટલાક હથકંડા અપનાવ્યા છે એની સ્થિતિ આવે છે કે નહીં એ પણ મોટો પ્રશ્ન છે. બાકી મને લાગે છે બીજો કોઈ ઉકેલ દેખાતો નથી. હવે વાત એવા સ્ટેજ સુધી પહોંચી ગઈ છે કે બંને બાજુથી જો અડગ રહેવામાં આવે તો આનો કોઈ ઉકેલ નથી. ભાજપ માટે ઉકેલ આ જ છે કે રાજપૂતોને કોઈ પણ રીતે મનાવી લેવા, કાંઈક થોડુંક આપીને મનાવવા પડે કે દંડ ભેદથી મનાવવા પડે, એ હવે ભાજપે નક્કી કરવાનું છે. અને એની થોડી શરૂઆત મને લાગે થઈ છે. હવે આગળ જોઈએ આપણે શું થાય છે. આભાર કૌશિકભાઈ, આપ જમાવટ સાથે જોડાયા. થેન્ક યુ. આભાર. તો રાજકોટના સિનિયર જર્નલિસ્ટ રાજકોટની પરિસ્થિતિ વિશે આપણને ચિતાર આપ્યો. ભારતીય જનતા પાર્ટી માટે અત્યારે બે મોરચે લડવાનું છે. એક એમની જે આંતરિક ખટપટ જે પક્ષની અંદર ચાલી રહી છે, કારણ કે રાજકોટની એકમાત્ર સીટ નથી, આ સિવાય ઘણી બધી સીટ છે કે જ્યાં હજુ પણ અંદરો અંદર ઉપર છેલ્લું ભલે કહેવાય રહ્યું હોય કે સમાધાન વિવાદનો અંત કે ખટપટનો અંત કે કોઈ જૂથવાદ નથી, પણ એ ચાલી રહ્યું છે, એ પણ એક હકીકત છે, એ વાસ્તવિકતા છે. એટલે ભારતીય જનતા પાર્ટીને અત્યારે બે મોરચે લડવાનું છે. એક તો એની જે આંતરિક ખટપટ ચાલી રહી છે એ, અને બીજું એ કે પરસોત્તમ રૂપાલાનો વિરોધ જે ક્ષત્રિય સમાજ કરી રહ્યો છે એ કોઈ પણ ભોગે બહેન દીકરીઓની અસ્મિતા પર જે ટિપ્પણી થઈ છે એના મુદ્દે સમાધાન કરવા માટે ક્ષત્રિય સમાજ નથી એના મૂડમાં, અને એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં આવે. હવે આ મામલો દિલ્હી હાઈકમાન્ડ સુધી પહોંચ્યો છે. સમાધાન થશે કે કેમ, શું નિર્ણય આવશે, એ વસ્તુઓ ભારતીય જનતા પાર્ટીના હાથમાં છે. અને આમ પણ ભારતીય જનતા પાર્ટીની અમુક બાબતો એવી હોય છે કે જે કડી નથી શકાતી. ભારતીય જનતા પાર્ટી પરસોત્તમ રૂપાલાને બદલવાના મૂડમાં નથી, તો હવે ભારતીય જનતા પાર્ટી કેવો નિર્ણય લેશે, કઈ રણનીતિ ઘડશે, મામલો દિલ્હી હાઈકમાન્ડ સુધી પહોંચ્યો છે. એટલે નજર સૌ કોઈની ત્યાં રહેશે કે હવે કેવા પ્રકારના નિર્ણયો ત્યાંથી આવે છે. રાજપૂતોને મનાવવા માટે નો પ્રયાસ છે કે પછી ઉમેદવારી રદ કરવા માટેનો નિર્ણય હશે કે કયો નિર્ણય હશે, જેના પર સૌ કોઈની નજર છે. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.